જાતો જાત મેલડી આઈને જગાડી જાય, જાતો જાત મેલડી આઈને કહી જાય, જાતો જાત મેલડી ઘરના એકના નહીં પણ આજુબાજુ વાળા ઘરનો આવીને એમ કે મને દેરાએ ઉઠાડ્યો, પળ આવત મટાડજો, 90 દાડાઓથી તન વખો બન, તકલીફ બન, ગોળસા બન, નુકસાન બન, નખોદિયાના ખાલામાં પડી રહ્યું છે એ બન, અને ભૂમિ બીજી નાતની છે એ નાતના ભૂમિ પર તમે રહેવા એ બન, આ જગ્યા સિવાય ગોમ બીજું છે એ પડી રહ્યું છે એ બન, અને એ બે ઘર છે એ નુકસાન બન ગોમ એ ઘર છે મૂકીને આયા છો, વાળો મૂકીને આયા છો, લેવા જેના પણ એના આટલા વર્ષો પછી તમે ઓય લાયા છો, એને તમે રકાબીમો ચાલી છે, ઈ તમારો પૈયાનો કજ્યો છે, 12 વીઘા જગ્યાનો નંબર છે મહેમાનો, એ વાળો ઘરના દરદાગીનો શેતર કજ્યો મેલીને આયા છો વગા, તમને માતા એ સાચી એટલે હું બધાને કહું છું, દેરું આવે પેલા પૂછો સુખનું આવ્યું દુઃખનું આવ્યું, સીધો 100 વાગે ખેહ લઈને ના નેહરી જાઓ ફસાવો. દેવુભાઈ હું કહેતા હરી વેગડા હું જબરી છું નહીં કહેતી, પણ તમારું ધોણેમ જા દેરાના વેણમાં રોયામ જા, પણ ભવિષ્ય 5 વર્ષે 10 વર્ષે જમવાનો અત્યાર સમય આવ્યો છે, 20 વર્ષ પછી આવશે લખી લેજો. એટલે પૂછું તમારી પેઢીએ ભગવાન હંગાત કર્યો હોય, તમારો હાચનો લેખ હોય તો ધૂણો મારી ના નહીં, દેવનો સમય છે, દેવનો પોરો છે અપુલભાઈ, જગતમાં નહેરો મારી ના નહીં, તમે ધૂણોત કે મારો તમને 90 જ હાલવાનો નહીં, દીવા હાલવાનો નહીં, તમે ધૂણોત કે મારે તમારું પૂરું કરવાનું નહીં, અને તમે મારે જોડી આવશો કે મારું પૂરું કરવાના નહીં, પણ દેરાની ઓળખાણ પાડી નેહર છું જગતમાં તો નિશાન રહે, ન આખી જિંદગી ધૂણીને થાચી જાઓ તો કોઈ સ નહીં. પણ તમને માતાએ લાજ રાશિ આબરૂ રાશિ હાના માટે તાળી બંધાણી છું એના માટે, તમારો વસ્તો તો મેં 25 વર્ષમાં ઉતાર્યો તો લીધો જ છે, પણ તમે આડા પડદે જીવે જાવ છો. જો હવે આ મોઢું બહુ ટાવર ઊંચું બાંધ્યું, હવે આ મોઢું હોનાનું, જો ભગવાન તમારી લાજ રાખશે, આટલા દાડા તું એ જગન આદર્યો જુદું હશે, અને તારું આ 5મો દેરા હારું આવે એ બહુ જુદું હશે, એવું રંગ ના બતાવો મારી કરશે નહીં માતા છે. માલજીભાઈ ગમે ગમોના દેહીઓ ઠાકોરો દરબારો ઠક્કર ચૌધરી પટેલ મારી 18 આલમને મજા, આ ગોમના રાખીને મજા હું કરશનની માતા કુશું, છેટો મોણા ગરીબ બેહી રહ્યું છે એને મજા. ભાઈ બેઠી છે મારી, બેઠી છે મારી, બેઠી છે મારી માં બાજુ મંદિરમાં બેઠી કેમ માં તાડે દોડ કુકડી રમાડા રાતી હંતા કુકડી રમાડા, આવો આવો મારી જ્યાં તોડના લેબડાની દીપો કે આવે એટલે ઓયની અવચરીઓ વેણવાયાવની રહેતી નહીં, પરગણામાં ગોર ખબરાયાવની રહેતી નહીં, અપુલભાઈ મોદ મેદનમાં આબરૂ જવા દેતી નહીં, એ ના
ભીતી સંભાળો પ્રશ્નનો ઉત્તર આલ્યાવની રહેતી નહીં ખમા જો ભર બે વાત કહી દઉં 90 દાડા થાય કોઈ તમને કદાચ આખું પાછું લાગે તમને માર્ગ ના મળે પેલા પેલી માતાને લાવજો એમના હંગાત 2 માણસો 4 વૈદ લાવજો પછી મને ભેગી લાવજો ફલાણાની માતા તમારા ઘેર બેસી જશે પેલાની માતા તમારા ઘેર બેસી જશે મારે બીજું કોઈ કહેવું નહીં એટલા લાઈ બંધ કરાય પેલા એમ કે આ દેરો એટલા બદલે આવું થાય જે દાળ મેલડી તમારા નેવો મોતી ઠાકોરના ઘરમાં જે દાળ વખો હોય એને તમારા ઘરનો ગહારો તો એના વખામાં તમે ભાગ કર્યો એ તમારી મેલડી કરી બેહીજી ની તમારા નેવસ જો સંજયભાઈ દેરું લાવો દેરાની હો રીત હોય દેરું લાવો ને એટલે એની હો રીત હોય એને લાવો એ દીવો થાય દિવેટ થાય એની હો રીત થાય ડોહા ગોંડા નતા માર્ગમાં હું આવે એ ખબર હોય રસ્તામાં 4 ચોકડી આવે હું એ ખબર હોય ગોમના ગોદરા આવે એ ખબર હોય શેર ગોમડે હું આવે પળ વેળા સમય ચોઘડિયામાં કયા રંગમાં હું આવે એને ખબર હોય એ પળના દિવસે ભાઈ સભાવાળો પણ લે હવે સભા વાપડે છે બીજું કોઈ કહેતી નહીં ગમે ગમોના મહેમાનો તમે મારો દેરાનો વસ્ત્ર લૂંટ્યો પણ હું તમારો નહીં લૂંટાવા દઉં તમને માર્ગ ના જડે તો જ નકર તમે કાલ સવારે મટાડજો તમારી રીતે જ હું રાજી મારી કોઈ બાધા બંદૂકડી દોરડો ધાગો નહીં મારો નાળિયો નહીં ચમ કે હું જ મારે ઘેર રહેતી નહીં તમારા ઘરની વાત છેટી રહી અર્જણ છરી સારું છે હું કીધું જ ખરું નખો જતું રહ્યું ભાઈ એની ભૂમિ ગણાય ઘર ગણાય એટલે આપણે કેવું પડે ને બધે ખબર નહીં પડતી હું પીને છું કાપીને બેઠા પણ જવું રાજુભાઈ નેવું દાડા થાય હું કહું એવું નહીં મોનવાનું 90 દાડા થાય એમાં 4 દાડા બાચી હોય જાતો જાત મેલડી આવીને જગાડી જાય જાતો જાત મેલડી આવીને કહી જાય જાતો જાત મેલડી ઘરના એકને નહીં પણ આજુબાજુ વાળા ઘરનો આવીને એમ કે મને દેરાએ ઉઠાડ્યો આ મારી યાદોની આ મારી નિશાની એવું લે બુંટડાની માતા કુશું આ તને પરમણ મળી જાય તો 5 માણસ ભેગા કરજે તને કદાચ કોઈ વાતની સમજણ ના પડે અને તારે ટેકો જો રાતે 2 વાગે ટોકો પડજે તારા વખામાં આયે ને મારે કદી એવું નહીં કહેવરાવું મેં કર્યું આ તરફ બધા સભામાં આવીશું તંદાળ ખોનજી ગાડી હશે મારો કોઈ એવો ઢોલ વગાડા બહુ
પણ આવા ડાયા માણસો ત્યાં લાવજે તારો વખો મટાડી લે મટાડી લે. તમે કોકના વખામાં ભાગ કરવા જાય એ વખો લઈને તમે ઘેર આયા. સાચું મારી ઇના ઘેર જવું જેવું દેરું છે મહેમાનો. એ નખોદિયાના ભૂમકામાં જવું જેવી માતા છે ને નખોદ કાઢીનો શું છે. આ મેલડી સધીના ધાયણોજની માતાનો પ્રભુ હશે મય શિકોતર જેવી માતા છે. એ ઠાકોરના 3 દીવામાં એનું હોરીન તમે નેવા લાયા છો. હું ગંગાની માતા ઈ વગા નીલવન મળદાની કાઠી ના નણવન કોમણ વિદ્યા ના નીપો ચોપડી તન નવ ગરુ ના નણ રાહુ કેતુ જેવા ગ્રહો ના નણ એ અનિલવન થી જેવા ચમત્કાર બતાવું ખમા મોકળો ના જોડના મહેમાનો ખેરવાના દેહ્યું. એ મારી સભાને મજા અપુલભાઈ બહગવની વાટથી ભાવ કરી આ એવા આયા છું પરમળ મારા જોગડીના ભગવાન રાખશે એવું કરશનની માતા પૂછું. જેમ દાડો જાય ભગવાન તારી ચડતી કળા રાખશે એવું મારા મેરડીના ભગવાન કહેશે. હું હોંથોની માતા કહું છું. પણ વેલાભાઈ પળ ને વેળા ને સમય ને ચોઘડિયાવાના વાઘું થતું નહીં. દેવું રાજુ ક્ષમાવાના કોદાળો અર્જણ બનતું નહીં શનિ એવું રોમ મારા દીવાના ભગવાન કહેશે. પણ જાઓ આ મેલડી તમને નહીં મારો હોંથોની માતા એવું કહું છું. ચમ કહું છું કે આ જગ્યાએ બધી માતાઓ આવી એને હપાળું કરી ખોળા ભાખડી કરી નિશો ના રાખું મારી કરશનની માતાનું વેણ છે. સભાવાળું મેમણા માતા કીધી 12 ઊભી છે જેને નખોદ કાઢ નો છું એની ગોળસા ઓને થવા દઉં મારી હોંથોની માતાનું વેણ છે. એની જવાબદારી મારી લે બુંટડાની માતાની તારા ઘરની તારા નેવોની તારા ઉમરાની આ તરખલા જેટલું મોથાના વાળ જેટલું ગોળસાનો ફણકો ફૂટવા દઉં મારી લે બુંટડાની માતાનું વેણ છે. મગજ બંધ થઈ જાય ઘેર ઊંઝી રહ્યો રાતના દાડો ઊંઘ ના આવે. રઘવા ઠરે નહીં રઘવા મટે નહીં. એ રઘવા ઠારીને એને મટાડીને કોદાળો દોરડું હોય નહીં લબડાવો દઉં કોદાળો કેનાલે જવાનું દઉં કરશનની માતા એવું પૂછું. જો ભગવાન લાદ રાખશે જો ભાઈ હવ નહીં જતા